રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીએ હુમલાનો પ્રયાસ કર્યો। બોટલ ચડાવવાનું સ્ટેન્ડ દર્દીએ ફેંકતા અન્ય એક દર્દી ઈજાગ્રસ્ત થયો। દર્દીએ નર્સ અને તબીબ ઉપર હુમલો કર્યો, પરંતુ નર્સ અને તબીબ સતર્કતા રાખીને ખસી જતા અન્ય એક દર્દીને માથાના ભાગે ઈજા થઈ। મેઘપર ઝાલા ગામના દર્દીએ હુમલો કર્યાનો આરોપ છે। દર્દી સારવાર દરમિયાન કંટાળી ગયો હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, જે રીતે દર્દીએ પોતાનું રિએક્શન બતાવ્યું છે, દર્દી દ્વારા હુમલો કરવામાં આવ્યો, કયા કારણોસર આ ઘટના બની હતી અને ડોક્ટર્સનું શું કહેવું છે? કોવિડની સારવાર લઈ રહેલા જે મેઘપર ઝાલા ગામના જે દર્દી છે તે અકળાઈ ગયા હતા અને નર્સ અને તબીબને જે કહી શકાય કે બાટલા ચડાવવાનું લોખંડનું સ્ટેન્ડ તેના પર ઘા કર્યો હતો, પરંતુ સદનસીબે નર્સ અને તબીબ સતર્કતાથી ખસી ગયા હતા અને બીજા એક દર્દી છે તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી। બંને જે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સત્તાધીશો છે અને ડોક્ટરો છે તેમના દ્વારા બંને દર્દીઓના સગાને બોલાવવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ એક અનોખી ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સામે આવી છે। મેઘપર ઝાલા ગામના દર્દી છે તે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમને જે રજા લઈને અકળાઈ જતા રજા લઈને પોતાના ઘરે જવું છે અને આ સમગ્ર ઘટનાને લઈને નર્સ અને તબીબને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ સદનસીબે નર્સ અને તબીબ બચી ગયા છે અને અન્ય એક દર્દી છે તેને માથાના ભાગમાં ઈજા થઈ છે। સમગ્ર મામલે જે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ છે દર્દીઓના સગાને જાણ કરવામાં આવી છે। આભાર પરાક્રમસિંહ, આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।